રાજકોટ રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય વીર દાદા જશરાજજીની 962મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદનું મહાઆયોજન કરવામાં આવશે। તારીખ 22 જાન્યુઆરી 2025 બુધવારના રોજ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરવામાં આવશે। જલારામ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ, મેડિકલ સહાય તેમજ અમૃતમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। પૂજ્ય જયરામદાસજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી જાગનાથ મંદિર ચોક ખાતે કાર્યાલયનો શુભ પ્રારંભ કરાવવામાં આવશે। આ સાથે વિશેષ કાર્યક્રમમાં ભોજન સમારંભ બાદ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયાની મુલાકાતે આવેલા રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। મયંક પાઉ, રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ। રઘુવંશી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વીર દાદા જસરાજજીની શ્રદ્ધાંજલિ એટલે કે નાચ જમણનો અમે એક પ્રોગ્રામ કરીએ છીએ 22 જાન્યુઆરીએ। તે રેસકોર્સ ગ્રાઉન્ડ એટલે કે વીર દાદા જસરાજ નગર ખાતે છે। તેમાં તમામ દરેક રઘુવંશીઓ જોડાય એવી અમે નમ્ર અપીલ કરવા આવ્યા છીએ અને દરેક રઘુવંશીઓ ખાસ કરીને જોડાય, કારણ કે એક ટીબાને સંગઠનની શક્તિ બતાવશે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 22 તારીખે સાંજે 5 વાગ્યાથી લઈ અને રાતના 11 વાગ્યા સુધી આ એક જ્ઞાતિ જમણનું પ્રોગ્રામનું આયોજન છે। તેમાં દરેક રઘુવંશીઓ જોડાય એ ખાસ અપીલ છે। આમાં તમને એક નંબર પણ આપું છું, જે નંબર ઉપર તમે લોકો ખાલી હાય લખીને મોકલી દેજો। દરેક રઘુવંશીઓને ખાસમાં ખાસ વિનંતી કે હું જે નંબર બોલું છું એ નંબર ઉપર હાય લખીને મોકલજો, જેથી આપણે બધા એક થઈ શકી। મોબાઈલ નંબર છે 8141488288। આ નંબર ઉપર ખાસ બધા લિંક હાઈ કરીને મોકલો એવી મારી અરજ છે। 1 થી 1.5 લાખ માણસો પ્રસાદ લેશે એવી આશા છે। આગલે દિવસે 21 તારીખે રાતે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે દેવાજભાઈ ખાવર અને ગઢવીના હસ્તે, અને એ પણ લોક ડાયરાની અંદર જે કાંઈ પણ અંકમ થશે એ ગૌશાળાને લાભાર્થે થશે અને વીર દાદા જાસરની જે શ્રદ્ધાંજલિ છે એને શ્રદ્ધા રૂપે એ રકમ આપણે ગૌશાળામાં દાન કરશું। જય જલારામ, જય શ્રી કૃષ્ણ।